राज्य सरकार भले गामे गामे नर्मदाना नीर पहोंचाडवानी अलाबेल पोगाड़ती होय, परंतु वास्तविकता कंईक अलग छे। काळझाळ गरमीमां पाणी विना लोको टळवળી રહ્યા છે અને હવે આ ટળવળાટ ખેંચી લાવે તેમને જિલ્લા મથકો સુધી। અધિકારીઓનો ઉધડો લેતી આ મહિલાઓ અકળાઈ છે તરસથી, પાણીની તરસથી। એક તરફ ગુજરાત સરકાર દાવા કરી રહી છે કે રાજ્યમાં પીવાના પાણીની ક્યાંય પણ તંગી નથી, પરંતુ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલા નેત્રામલી અને ગણેશપુરા ગામમાં 3-3 દિવસે પાણી અપાય છે અને તે પણ ડહોળું પાણી। ત્યારે ઈડર ખાતે અનેક રજૂઆતો બાદ કંટાળેલી આ મહિલાઓ અને પુરુષો ધસી આવ્યા જિલ્લાની મુખ્ય જળભવનની ઓફિસે। નેત્રામલી ગ્રુપ ગ્રામ પંચાયત પેટાપરુ ગણેશપુરામાં 3 વર્ષથી પાણીનો પ્રશ્ન તો વારંવાર બહેનોન ભાઈઓ અહીંયા જિલ્લા પંચાયત પાણી જળ ભવનમાં આવીને વારંવાર સૂચના આપતા અને અરજીઓ આપતા છતાં એક અધિકારી લોકો સાંભળતા ન હતા। રોષે ભરાયેલા નેત્રામલી અને ગણેશપુરા ગામના 150 જેટલા લોકોને 3 ટ્રેક્ટર ભરીને જળભવનની ઓફિસે ધસી આવેલા જોઈને અધિકારીઓ ક્યાંય પલાયન થઈ ગયા હતા। જો કે આ મહિલાઓના હાથે ઝડપાઈ ગયા હતા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ। મહિલાઓએ તેમને બરાબરના ખખડાવી નાખ્યા હતા, ત્યારે તેમણે અન્ય કામગીરી બંધ કરી આ ગામનો પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપતા લોકો પરત ફર્યા હતા। ના 2-3 દિવસ તો નહીં, પણ અમારે શું છે કે હમણાં આ જે યોજના છે ને એમાં એક થોડું ચાર્જિંગ કમિશનનું કામગીરી ચાલુ કરેલી છે, જ્યાં પાણી નહોતા પહોંચતા ત્યાં પહોંચાડવાનું પણ અમે આયોજન કરેલું છે। સાબરકાંઠાનું વહીવટી તંત્ર પણ વારંવાર દાવા કરે છે કે જિલ્લામાં ક્યાંય પણ પાણીની તંગી નથી, પરંતુ વાસ્તવિકતા શું છે એ જળભવનની ઓફિસમાં દેખાઈ આવ્યું। ત્યારે હાલ તો આ મહિલાઓને અઠવાડિયાની અહીંથી મુદત આપવામાં આવી છે, પણ જો અઠવાડિયામાં ત્યાં પાણી ન પહોંચ્યું તો અધિકારીઓનું પાણી ચોક્કસ મપાઈ જશે। ક્ષિતિજ રૂપાલી, GSTV, હિંમતનગર।